વિદ્યાર્થી મિત્રો, ભારતનું ન્યાયતંત્ર પાઠ 11 ધોરણ 9 ભાગ 1 એ ભારતનું ન્યાયતંત્ર એટલે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ સંસદના 3 અંગો છે. તો એ 3 અંગોની અંદર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખેલું છે. ધારાસભા એ કાયદા ઘડે, કારોબારી કાયદાનો અમલ કરાવે અને ન્યાયતંત્ર એ સજા આપવાનું કામ કરે. પરંતુ ધારાસભા અને કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખ્યું છે. હવે આપણે ભારતના ન્યાયતંત્ર વિશે જોઈશું. બરાબર? તો સંઘ સરકારના 2 અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે ત્રીજા સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ કરીશું. હવે આપણને સળંગ ન્યાયતંત્ર કીધું છે. તો સળંગ એટલે શું? તો આપણે બાજુની અંદર કોઠો આપેલો છે. તો પહેલું છે ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો. તો એ લોક અદાલતો, પહેલાં આપણે ન્યાય લેવો હોય તો લોક અદાલતમાં કે ટ્રાયલ અદાલતમાં જઈએ. એની આગળ જિલ્લા અદાલત, તાલુકા અદાલત, એટલે પહેલાં તાલુકા અદાલતમાં, પછી જિલ્લા અદાલતમાં, પછી વડી અદાલત, ટ્રિબ્યુનલો એટલે કે હાઈકોર્ટ, અને સૌથી ઉપરની આવે છે સર્વોચ્ચ અદાલત. એ બધી જ અદાલતો વિશે આપણે હવે વિગતે જોઈશું. ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. આપણે ત્યાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તદનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ, એટલે આપણી સર્વોચ્ચ અદાલત ક્યાંય? તો કે દિલ્હી. જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત, એટલે દરેક રાજ્યની અંદર વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હોય છે. આપણી ગુજરાત રાજ્યની ક્યાંય? તો કે અમદાવાદ. તેના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ, આપણે જે જિલ્લામાં, દરેક જિલ્લાની અંદર જિલ્લા અદાલત હોય છે અને તાલુકાની અંદર તાલુકા અદાલત, અને સ્થાનિક અદાલતો અને તાબાને હેઠળની વિશિષ્ટ અદાલતો. ટ્રાયલ કોર્ટ ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો. બરાબર છે? હવે સૌથી પહેલાં આપણે ધારો કે દીવાની દાવા છે, ફોજદારી દાવા છે. દીવાની દાવા હોય તો પહેલાં આપણે FIR ક્યાં નોંધાવવી પડે છે? તાલુકા અદાલતમાં. પણ ફોજદારી દાવા હોય કે ચોરી, માર, લૂંટફાટ, એ જે ફોજદારી, તો સૌથી પહેલાં આપણે ક્યાં નોંધાવવી પડે છે? ને FIR જિલ્લામાં. બરાબર છે? પછી આપણે ધારો કે આપણને જિલ્લામાંથી જે ન્યાય મળે એ સંતોષપૂર્વક ના મળે તો આપણે હાઈકોર્ટની અંદર એને પડકારી શકીએ છીએ, અને ત્યાંથી પણ આપણને સંતોષ ના મળે તો આપણે સર્વોચ્ચ અદાલતમાં એને પડકારી શકીએ છીએ. એટલે કે એ સળંગ એક સૂત્રતા છે. હવે આપણે આગળ જોઈશું. હવે ન્યાયતંત્રનું મહત્વ શું છે? તો કે ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની વ્યવસ્થા છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્રનું મહત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હરહંમેશ જરૂર છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે
જાગૃત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. હવે આ ન્યાયતંત્રનું મહત્વ થયું. હવે આપણે આગળ જોઈશું. તો સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ એટલે દિલ્હી. આપણી સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? સર્વોચ્ચ અદાલત ક્યાં છે? દિલ્હી. દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળનો તેની સહાયમાં કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ એટલે એક ન્યાયાધીશ હોય. એની ઉપરાંત કેટલા ન્યાયાધીશો? તો કે 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજ વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક શ્રેયાનતા એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠ નાગરિકો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. હવે દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચની અદાલત કઈ? તો કે સર્વોચ્ચ અદાલત. હવે તેની બેઠક ક્યાં છે? તો કે દિલ્હીમાં. હવે તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ કામ કરવાનું હોય છે. હવે સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ તો કે 1 અને તેના બીજા ન્યાયાધીશોની સંખ્યા કેટલી? તો કે 28. હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કોણ કરે છે? તો કે સંસદ. અને બોજો વધી ગયો તો સત્તા મુજબ શાની નિમણૂક કરવામાં આવે છે? તો કે એડહોક ન્યાયાધીશોની. હવે વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કરવાની હોય તો કેવી રીતે કરવાની? એટલે કે સિનિયોરિટી એટલે કે જેની વધારે પડતો અનુભવ હોય એને પહેલાં લેવામાં આવે છે. અને ન્યાયાધીશોની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે? તો કે મુખ્ય ન્યાયમૂર્તિ અને ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિની ચર્ચા વિચારણા અને એના વિમર્શ કરી અને કરવામાં આવે છે. હવે આગળ જોઈશું. હવે ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક પામનાર વ્યક્તિ એની લાયકાત શું હોવી જોઈએ? એટલે કે શું એ કઈ લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો કે તે ભારતની નાગરિક હોવી જોઈએ. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય. એટલે કોઈ પણ વડી અદાલત હોય, પછી કોઈ પણ રાજ્ય હોય, એ રાજ્યમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવેલી હોય. હવે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ, એટલે વકીલ તરીકે 10 વર્ષ અને ન્યાયાધીશ તરીકે 5 વર્ષ. હવે રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. એટલે કે એને બધી કાયદાની રીતે એને બધી ખબર હોવી જોઈએ. તે વ્યક્તિ 65 વર્ષ કે કરતાં વધુ ઉંમરની ના હોવી જોઈએ. 65થી વધારે થયેલા હોવા જોઈએ નહીં. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષ છે. તે હોદ્દા પર 65 વર્ષ સુધી રહી શકે છે. ચલો, હવે સર્વોચ્ચ અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ ક્યાંનો નાગરિક હોવો જોઈએ? તો કે ભારતનો. વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? તો કે 5 વર્ષની સેવા બજાવેલો જોઈએ. વડી અદાલતમાં ઓછામાં ઓછા વકીલ તરીકે કેટલા વર્ષનું કામ કરેલું જોઈએ? તો કે 10 વર્ષ. બરાબર છે. અને તેમની નિવૃત્તિ વય મર્યાદા કેટલી? તો કે 65 વર્ષ. બરાબર છે. 65 વર્ષ સુધી તે હોદ્દા પર રહી શકે છે. 65 વર્ષથી મોટો થયો હોય તો એ નિવૃત્ત થઈ જાય છે. હવે આપણે આગળ જોઈશું. હવે સમયાવિધિ. તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે સંસદ તેમાં કાયદો કરીને ફેરફાર કરી શકે છે.
નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે તો કે સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલાં રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓએ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવી પડે છે. બરાબર છે. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી? તો કે 65. જો નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. હવે જો ફરજ દરમિયાન નિવૃત્તિ મુદત પહેલાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું કોને આપે છે? તો કે રાષ્ટ્રપતિને. બરાબર છે. પણ બંધારણની મર્યાદાઓનો ભંગ કર્યો હોય તો તેને મહાભિયોગની કાર્યવાહી, કઈ કાર્યવાહી? તો કે મહાભિયોગની કાર્યવાહી દ્વારા એમને ન્યાયાધીશના હોદ્દા પરથી રદબાતલ કરે છે. બરાબર છે. હવે આગળ જોઈશું સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર. તો કે ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતાં વિશેષ સત્તાઓની વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. દુનિયાની કીધી છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહ ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારમાં વહેંચી શકાય છે. હવે પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. તો કે જ્યારે અદાલતને સૌ પ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હકમત કહેવાય છે. સૌ પ્રથમ તકરાર સાંભળે અને તૈયારીમાં નિર્ણય આપવાની સત્તા હોય તેને શું કહેવાય? મૂળ અધિકાર ક્ષેત્ર. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. એક તરફ ભારત સરકાર અને એકથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા ધરાવે છે. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદાઓ આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈપણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધિત હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. હવે રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતેના વિવાદી ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાયપંચ એટલે કે ટ્રિબ્યુનલો ચુકાદા આપે છે. કઈ પાણીની વહેંચણી બાબત
એ સર્વોચ્ચ અદાલતને નથી, પણ અલગ પાણી ન્યાયપંચ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે, તે અન્યત્ર પડકારી શકાતા નથી. જે સર્વોચ્ચ અદાલતે તમને નિર્ણય આપ્યો હોય એ તમારે માન્ય રાખવો પડે છે, એટલે કે તે બધા માટે શિરોમાન્ય હોય છે. તો ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની સર્વોચ્ચ અદાલતથી પણ વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. હવે વિશાળ કાર્યક્ષેત્રના આધારે તેને કેટલા પ્રકારમાં વહેંચી શકાય? તો કે 3. તો કયા કયા? મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર. હવે મૂળભૂત ક્ષેત્રાધિકાર એટલે શું? તો કે જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હકમત કહેવામાં આવે છે. બરાબર છે. હવે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ કયા કયા હુકમો બહાર પાડવામાં આવે છે? તો કે હાજર હુકમ, અધિકાર હુકમ અને પ્રતિબંધ હુકમ. બરાબર છે. પાણીની વહેંચણી અને એના ઉપયોગ બાબતે કે રાજ્ય વચ્ચે, રાજ્યો વચ્ચે, રાજ્ય કે રાજ્યો વચ્ચે કે રાજ્યો વચ્ચે, તો જે પાણી ન્યાયપંચ છે એની અલગ પાણી ન્યાયપંચ એટલે કે ટ્રિબ્યુનલો એના ચુકાદા, એમાં સર્વોચ્ચ અદાલત ચુકાદા આપતી નથી. હવે સર્વોચ્ચ અદાલતના ચુકાદા કેવા હોય? અંતિમ, તે બીજે પડકારી શકાતા નથી. હવે આપણે આગળ જોઈશું. હવે એમાં બીજું છે અપીલ ક્ષેત્રાધિકાર એટલે કે વિવાદ અધિકાર ક્ષેત્ર. તો કે સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં પાછા 3 પ્રકારના વિવાદો: બંધારણીય અર્થઘટનના કેસો, દીવાની દાવોના અંગેનો કેસો કે ફોજદારી દાવાના કેસો. બંધારણ એટલે બંધારણને લગતા, દીવાની એટલે કે જમીન હોય એ, અને ફોજદારી એટલે મારામારી, લૂંટફાટ, ચોરી એ. બરાબર છે. તો કે ભારતની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે છે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોની ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. ક્યારે? કે એને વડી અદાલત એને પ્રમાણપત્ર આપે તો. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો ખાસ પરવાનગી અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે. અને જો ના આપી હોય અને લાગે સુપ્રીમ કોર્ટને તો સમાવિષ્ટ તે, તો અલબત્ત અપીલમાં નવું કારણ પણ ઉમેરી શકાતું નથી. ખાલી અપીલ કરી શકે છે પણ નવું કારણ ઉમેરી શકે નહીં. કેસનો પક્ષકાર જ એ જ કારણસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે, તો એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. હવે બીજું છે દીવાની દાવાનો અંગેના કેસો. દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. એ પણ પ્રમાણપત્ર કોણ આપે? વડી અદાલત. કોઈ પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં 1 લાખથી વધુ રકમ હોય તો જ, ઓછી રકમવાળા નહીં. કોઈ પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. હવે આગળ જોઈશું. હવે ત્રીજું છે ફોજદારી કેસો. તો કે ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે.
એટલે કે નીચલી અદાલત, વડી અદાલતે નીચલી અદાલતે મૃત્યુદંડથી મુક્ત કર્યો હોય અને વડી અદાલતે મૃત્યુદંડની સજા કરી હોય તો એ અપીલ કરી શકે છે. તો વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે અને પુનઃવિચાર માટે યોગ્ય છે ત્યારે અપીલ થઈ શકે છે. આમાં પણ કોનું પ્રમાણપત્ર જરૂરી છે? વડી અદાલતનું. પણ કેવું પ્રમાણપત્ર? તો નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને પછી એવું પ્રમાણપત્ર આપવામાં આવે કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃવિચાર માટે યોગ્ય છે ત્યારે અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન પુનઃ સમીક્ષા કરી શકે છે. પોતે પુનરાવલોકન કે પુનઃ સમીક્ષા કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. હવે ત્રીજું જોઈશું સલાહ ક્ષેત્રાધિકાર એટલે કે સલાહકારી અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનો યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. એ સલાહ કે અભિપ્રાય આપણે માનવો જ એ જરૂરી છે નહીં. હવે આગળ જોઈશું. હવે એની અન્ય સત્તાઓ, સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ કઈ? તો કે સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજ અદા કરે છે. હવે ભારતનું અંગો, સંસદના અંગો, ધારાસભાના અંગો. તો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદા ઘડે, કારોબારી અમલ કરાવે અને ન્યાયતંત્રને આપે. પણ ધારાસભા અને કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવામાં આવી છે. અને એક સળંગ તો કે લોક અદાલતો, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સુપ્રીમ કોર્ટ. હવે સર્વોચ્ચ અદાલત એના ન્યાયાધીશ તો મુખ્ય ન્યાયાધીશ અને બીજા 28 ન્યાયાધીશો. એની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. એની સમય મર્યાદા કેટલી? તો કે 65 વર્ષની. તો એમાં નિમણૂક કરવી હોય તો લાયકાત કઈ જોઈએ? તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી વડી અદાલતમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશનું પદ ત્યાં નિભાવેલું હોવું જોઈએ. 10 વર્ષ વડી અદાલતમાં વકાલત કરેલી હોવી જોઈએ અને તેની ઉંમર 65 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. હવે ન્યાયતંત્રનું મહત્વ, એની અંદર સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વાત થઈ. હવે એના વિશેષ અધિકારો, એના અન્ય સત્તાઓ, હવે પુનઃ સમીક્ષાની પણ સત્તા, પછી અપીલ કરવાની સત્તા, બરાબર છે. પછી દીવાની દાવાઓ, ફોજદારી દાવાઓ અને બંધારણીય સત્તાઓ. એ સત્તાઓ વિશે આપણે જોયું અને આમાં ભાગ 1માં એટલું જોયું. હવે બીજા ભાગની અંદર આપણે વડી અદાલત વિશે અને અન્ય અદાલતો વિશે જોઈશું. આ વિડીયોને તમારે સાંભળવો, પાઠને સમજવાનો પ્રયત્ન કરવો.
જેથી કરીને આવનારી પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય એમાં તમે સારામાં સારો દેખાવ કરી શકો.